નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। સૌથી પહેલા વાત કરીએ તો મહુવા તાલુકાના કતપર ગામે કમોસમી વરસાદે ભારે તબાહી મચાવી છે। છેલ્લા 4 દિવસથી સતત ભારે વરસાદથી પાણી ભરાવાથી જનજીવન પુષ્ટ બન્યું છે। પાણી યોગ્ય નિકાલ અભિમાનની પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। ગામજનોને કચ્છી પાણીમાંથી પસાર થઈને કામકાજ કરવું પડે છે। માલણ નદીના પાણી સાથે મીસનો પ્લોટ ઘરોમાં પાણી ઘૂસી જતા સામના ખરાબ થયો છે। મોટું નુકસાન થયું। વહીવટી તંત્રની બેદરકારી, ગ્રામજનોનો રોષ વધ્યો છે। બીજી તરફ વાત કરીએ તો ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશી પરિક્રમા ભારે કમોસમી વરસાદના કારણે સ્થગિત દેવામાં આવી છે। અન્નધારાના વરસાદના પગલે પરિક્રમા રૂટ ખરાબ થયો રીતે ધોવાઈ ગયો, જેના પર પગપાળા ચાલવું અત્યારે જોખમી બની શકે છે। લાખો શ્રદ્ધાળુ રુદ્ર ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને સાધુ સંતોને યુક્ત બેઠકો બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જ્યાં સુધી વરસાદની સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી પરિક્રમા સ્થગિત। બીજી તરફની વાત કરીએ તો ખેડૂતોનો હાલ બેહાલ। ભાવનગરમાં ભારે વરસાદથી ખેતીનું મોટું નુકસાન થયું છે। મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકોને નુકસાન થતાં ખેડૂતો રડવાનો વારો આવ્યો છે। તળાજા તાલુકામાં અંધારા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। નદી નાળા છલકાયા છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે। દેવોદ બદ્રાવ માર્ગ બંધ થયો છે। વેજોદરી ગામે ખાનગી ટાવર પર વીજળી પડી, જેના લાઈવ દ્રશ્યો ડી સ્ટાર વિભાગે શેર કર્યો છે। બીજી તરફની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગરના ખરેડ ગામમાં છેલ્લા 2 દિવસથી પડેલા 15 ઇંચ જેટલો વરસાદ અતિ ભારે વરસ્યો છે। વરસાદને કારણે ગામ હાલતની અત્યારે કફોડી બની ગઈ છે। માલણ નદીના ઘસતા પાણીના ગામ વિશનો વેચ્યો છે। નદીના પાણી ગામ નીચાણ વિસ્તારોમાં ફરી વળતા અનેક મકાનો પણ પાણી ઘૂસી ગયા છે। આ ભયંકર પૂરના કારણે આશરે 100 થી 120 જેટલો ઘરોમાં રાખવામાં આવેલું અનાજ સંપૂર્ણ તરીકે પલળી ગયું